અમે લખી દઈએ છીએ કે જેમ જેમ સારું થશે, કારણ કે પછી તો અમારે ભાડું રિક્ષાનું ન ભરવાનું હોય અને ઘરનું ના ભરવાનું હોય, તો અમે દર મહિને જે પૈસા બચશે એ તમે અમને જેમાં કીધું એમ અમે પણ એવા વૈષ્ણવમાં વિનિયોગ કરીશું. મારા સિવાય કોઈને ખબર નથી. આને કહેવાય સંપત્તિનો સદુપયોગ. શ્રી વલ્લભ ગુરુદેવને શરણે આવી ચરણ કમળનો આશ્રય કરી કીર્તન ભક્તિ કરી સેજે સાગર તરી શકાય છે, કેમ કે નાવના સુકાની સમર્થ છે. જેનો સુકાની વલ્લભ હોય ને એને નાવમાં વમળ આવે એની ચિંતા નહીં, મોટા મોટા ઘારા આવે એની ચિંતા નહીં, મોટા મોટા ખાડા આવે એની ચિંતા નહીં. સમર્થ હોવો જોઈએ નાવ ચલાવવાવાળો. આપણા નાવનો નાવિક તો વલ્લભ છે. પરમાનંદાસી આ ઘરમાં કહે છે, ચેત હવે તો ચેતીને કામે લાગી જા, નહીતર કેવળ પશ્ચાતાપની સિલક પાછળ રહેશે. પેલા દિવાળી આવતી ને ત્યારે હિસાબ કરતા હતા, પછી કે આટલી સિલક રહી આગળ ખેંચવાની. આપણે બીકોમ ભણતા તો આપણે આવતું હતું કે આટલી સિલક હવે આગળ ખેંચવાની. તો જો નહીં સમજીએ તો પશ્ચાતાપની સિલક રહેશે, જે કાંઈ કામની છે નહીં. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાઠ. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી પધારે છે હસ્તિનાપુરથી દ્વારકા, અને જે બધું વાતાવરણ છે એનું અનુસંધાન ચાલે હવે આગળ. યસ્માત ક્ષરમિતોહમ ક્ષરાદિશોત્તમ અતોસ્મી લોકવેદ ચ પ્રથિત પુરુષોત્તમ. અર્થ: કારણ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોક અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. ઠાકોરજી કહે છે આ તો વૈકુંઠમાં બિરાજે છે, જેની આજ્ઞાથી માયા વગેરે કાર્ય કરે છે. એમનામાં કોઈ દલીલથી પુરુષત્વ સિદ્ધ કરી શકાય, પણ તે ભગવાન છે એમ કેમ સિદ્ધ થાય? તો કહે છે ય એક આસિત, એ એક જ હતા. પ્રલય થયો ત્યારે બધું પોતામાં સમાયું, એક જ હતા. અને પાછી ઉત્પન્ન કરી સૃષ્ટિ ત્યારે પોતે એક જ હતા. એટલે એક જ પુરુષોત્તમ છે, એના સિવાય બીજું કોઈ છે નહીં. એમ ય પ્રસિદ્ધ વાતક છે. એટલે ઉદાલકે શ્વેતકેતુને કહ્યું, સદૈવ સૌમ્ય વેદ ગ્રહ આસિત એકમેવા અદ્વૈતમ. હે સૌમ્ય, જગત આગળ સદ્રૂપ હતું અને અદ્વિતીય એક બ્રહ્મ હતું. એ શ્રુતિથી બ્રહ્મ સજાતિ વિજાતીય અને સ્વગત એવા ભેદોથી રહિત છે એમ નિરૂપણ કર્યું. તે પણ આ કૃષ્ણ જ છે. સજાતીય વિજાતીય જે ગણો તે એ કૃષ્ણ જ છે. વેદો એ બધું સાબિત કરી દીધું છે. કારણ કે પહેલાં તે એકલા જ હતા. ત્યાં શંકા કરે છે તે સમયના કાળ વખતની સ્થિતિ અને તે વખતની ક્રિયા વગેરે કેમ ઘટે? ત્યાં કહે છે અવિશેષ આત્મની. ભગવાન બીજે ક્યાંય નથી બિરાજતા, પણ આત્મામાં જ રહેલા છે. આપણા આત્મામાં જ પરમાત્મા છે. એટલે આપણે કહીએ ને આત્મા સૌ પરમાત્મા, પણ આપણે શોધીએ છીએ બહાર. રિયલ ડાયમંડની વીંટી પહેરી હોય, હીરો પડી ગયો અહીંયા. હવે અહીંયા લાઇટ થતી નથી, ગોતિયા દીવાનખાનામાં તો મળે. જ્યાં ખોવાયું હોય ત્યાં મળે. આપણે ચારે બાજુ દોડાદોડ કરીએ છીએ ઓલા હરણની જેમ કે કેવી સરસ કસ્તુરી છે. ભાઈ તાર નાભીમાં જ છે, સુગંધ ત્યાંથી આવે છે, પણ એ નાભીમાં નથી જોતો, ચારે બાજુ દોડે છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જ સરસ છે. એના બદલે આપણને બધું વૈભવને જ્યાં વધુ હોય ત્યાં જવાનું ગમે છે.
તો પણ બીજા કોઈના આધાર તરીકે રહેલા હશે અથવા બીજા ધર્મ સાથે તે ભગવાન આત્મામાં રહેલા હશે તો પછી એકલા જતા એમ કેમ સંભવે? ત્યાં કહે છે અવિશેષ. ભગવાન સર્વ આધારાદિ ધર્મ વિશેષ રહિત છે એટલે પોતાના આત્મા સ્વરૂપમાં રહેતા હતા. તેથી તે સમયમાં કાળ વિદ્યમાન હતો એ શંકાનું પણ નિવારણ કર્યું છે. અહીં શંકા કરે છે સદૈવ સૌમ્ય એ શ્રુતિમાં અગ્રે આગળ શબ્દ મૂક્યો તે કાળવાચક. તેમ નાસદિતો સદાસિતાનિમ એ શ્રુતિમાં તદામીમ શબ્દ કાળવાચક છે. ત્યારે એક આત્મા તો એમ કેમ સંભવે? ત્યાં કહે છે પ્રથમની શ્રુતિમાં નિશ્ચયવાચ. આ બધું વ્યાકરણની વાતો છે એટલે આમાં મને ન સમજાય ને તમને ન સમજાય, પણ જવા દેવાય નહીં એટલે વાંચવું તો જોઈએ જ. તેથી સત અને અસત બંનેમાં નિષેધ કર્યો છે. ત્યારે તે સમયમાં કોઈ કેદાર ન હોવાથી પ્રભુના કેવળ સ્વરૂપનું જ નિરૂપણ થઈ શકે નહીં. તેની પાછળ જ્યારે કાલાદિક થયા ત્યારે તેનું નિરૂપણ કરતી વખતે અગ્રે આગળ કોઈ ન હતું અને આનો એક જ વાક્યમાં કોઈ કશું જ નહોતું ત્યારે પ્રભુ હતા અને બધું છે ત્યારે પ્રભુ, અને જ્યારે પાછું કાંઈ નહીં હોય ત્યારે પ્રભુ હશે. તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને જ કહેવાયા છે, બીજા કોઈને કહેવાયા નથી. એમ સમજીને પાછળથી તદાનીમ અને અગ્રે શબ્દોનો ઉપયોગ કરેલો જ, પણ તેથી કાળાદિક તે વખતે હતા એમ સિદ્ધ થતું નથી. કારણ કે તે સમયમાં બ્રહ્મનું પ્રતિપાદન કરે અને કાળનું પ્રતિપાદન કરે તો શ્રુતિમાં તો એક જ બ્રહ્મ છે એમ જે કહ્યું છે તેનો વિરોધ થાય અને બીજા પ્રમાણથી બ્રહ્મ સિવાય બીજું કોઈ હોય એમ સિદ્ધ થતું નથી. તેથી શ્રુતિમાં કયા શબ્દ કેમ મૂક્યા છે? આ વ્યાકરણની વાતો છે. અગ્રે પદ મૂકવાથી તે વખતે કાળ હતા એમ કહી શકાય નહીં. કારણ કે એકમેવા દ્વિતીયમે શ્રુતિમાં સજાતીય વિજાતીય અને સ્વગત એવા ભેદ વગરના બ્રહ્મનું નિરૂપણ કરેલું જ. તેમાં વિરોધ આવે. શ્રુતિ પોતે ત્રણેય પ્રકારના ભેદોને નિષેધ કરીને કાળના અસ્તિત્વનું પ્રતિપાદન કરે સંભવ નથી. આ તો આપણે બોધ આપવા માટે મર્યાદા અનુસાર વાણીનો પ્રયોગ છે. અહીંયા કહે છે આ બધું બોધ આપવા માટે વાણીનો પ્રયોગ છે. તેથી કાળ પણ નહોતો. તેવી રીતે બ્રહ્મની સ્થિતિની જે ક્રિયા છે તે પણ સ્વરૂપાત્મક છે. માટે કોઈ પણ પ્રકારના ધર્મથી રહિત આત્મા તો શ્રી કૃષ્ણ જ હતા. એક જ વાક્ય, જ્યારે જગત નહોતું ત્યારે કૃષ્ણ હતા, જગતને પોતાનામાંથી પ્રગટ કર્યું ત્યારે એક જ કૃષ્ણ હતા, અને જગતને પોતામાં સમાવી લેશે ત્યારે એક જ કૃષ્ણ હતા. પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, આ બધાનું એક જ તાત્પર્ય. આ પ્રમાણે એમ કહ્યું તે બરાબર છે. આ પ્રમાણે સ્તોત્ર પ્રકારે નિરૂપણ કરી હવે પુરાદિક પ્રકારે નિરૂપણ કરે છે. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत, सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद साहिब के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रति गोपिकाओं मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી, શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મેલ, જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યતે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર, જગત ઉજાગર, જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.